દરેક જિલ્લા તેમજ તાલુકાઓમાં પુલ અને નાળાની સમસ્યા ગુજરાતમાં જોવા મળી રહી છે। ત્યારે ભરૂચના વાગરા વિલાયત ભૂખી ખાડી પુલ મોતનું મંચ બની ગયો છે। વિલાયત ગામ પાસે આવેલ ભૂખી ખાડીનો એક પુલ છેલ્લા 5 વર્ષથી બંધ છે અને એ પુલને નવો બનાવવાની મંજૂરી છતાં હજુ સુધી કામગીરી શરૂ નથી થતા લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। વાગરાના વિલાયત ગામ પાસે આવેલ ભૂખી ખાડી પરના બનેલા પુલ ઉપર ઓવરલોડ વાહનોનું ભારણ વધતા અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। ઓવરલોડ વાહનોને લીધે પુલની ક્ષમતા કરતાં વધુ ભારણ પુલ માટે જોખમી સાબિત થાય તો નવાઈ નહીં। ભરૂચ દહેજ બાયપાસના વિકલ્પ રૂપે ગણાતો દેરોલ અને વાગરા સહિત અનેક ગામોને જોડતો આ પુલ છે, પરંતુ ઓવરલોડ વાહનોના દબાણથી પુલ ક્યારે તૂટી પડે એ કહેવું મુશ્કેલ છે। ટુવે પુલને વહીવટી તંત્રે છેલ્લા કેટલાક સમયથી વન વે જાહેર કર્યો છે, જે ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે। સ્થાનિક લોકોની વારંવારની રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોની રોજગારી, જીવન અને ભવિષ્યમાં પુલ પરથી અનેકવાર પસાર થઈ રહ્યો છે, પરંતુ વહીવટી તંત્ર બાજુમાં નવા પુલની નિર્માણ કામની મંજૂરી હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહી છે। શું આ પુલની મંજૂરીની ફાઇલનો મુદ્દો કોઈક અકસ્માતની રાહ જોઈ રહ્યો છે? દેરોલ, વિલાયત અને વાગરા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના હજારો લોકો દહેશતભરી મુસાફરી કરી રહ્યા છે। હવે લોકોના ધીરજનો પાયો તૂટી રહ્યો છે। સ્થાનિક આગેવાનો દ્વારા ચીમકી આપી છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજરોજ જ્યારે આ સ્થળ પર તમે જે જોઈ રહેલા છો, હાલમાં જ બનેલી ગુજરાતમાં બરોડા જિલ્લાની દુઃખદ ઘટના, આપણે સૌ પ્રથમ તો એમને બધાને, પરિવારને તથા જેટલા લોકો એમના ઘરના લોકો ગુમાવ્યા છે, ઉપરવાળો એમને આ આપ તૂટ્યું છે એને સબર કરવાની હિંમત આપે। આ જે પરિસ્થિતિ છે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, લગભગ જ્યાં જ્યાં નાળા હોય, બ્રિજ હોય, આખા ગુજરાતની આ સમસ્યા છે। ભરૂચ આજે ગુજરાતનું હાર્ટ ગણાતી ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। જ્યારે ત્યારે ભરૂચ સવણ ચોકડીનો રસ્તો ડાયવર્ટ કરી અને નબીપુર થકી દેરોલ થઈ અને દહેજને જોડવા માટે વિલાયત દેરોલ વાગરાનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે લગભગ આ પાછળ દેખાય છે તમને એ બ્રિજ 5 વર્ષથી બંધ અવસ્થામાં પડેલો છે, જર્જરિત હાલતમાં છે। અધિકારીઓ સાથે વાત કરીએ છીએ ત્યારે કહે છે કે મંજૂર થઈ ગયો છે, કામ ચાલુ કરાવીએ છીએ, પણ લગભગ આજે એને પણ 6 મહિના વર્ષ થઈ ગયું છે। આ રસ્તા પરથી તમે આવશો તો રસ્તા પર આવતા જ તો એક બાજુનું કામ બંધ પડેલું છે, ટ્રાફિક સમસ્યા વધી ગયેલી છે। એને લઈને જે વાગરાના લોકલ લોકો જે છે એમને ઘણી તકલીફો પડી રહેલી છે। આ એક માત્ર બ્રિજ 5 વર્ષથી ચાલે છે, અવર જવર ઇન આઉટ બંને એક જ બ્રિજ પરથી થાય છે, એની કેપેસિટી કરતાં વધારે એના લોડ પડી રહેલો છે। આવનારા દિવસોમાં જો આ હોનારત થશે તો એનો જવાબદાર કોણ? માટે આ તંત્રને હું જગાડવા માંગુ છું કે એનું પણ મેન્ટેનન્સ સાથે સાથે ચાલુ કરે, આ રસ્તાનો પણ કંઈક વૈકલ્પિક રસ્તો કાઢે, એને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે, ત્યાંથી આ સ્થાનિકોને અને અવા જવા લોકોને તકલીફ ઓછી થાય। ખાસ કરી આ જે બ્રિજ 4 વર્ષથી બંધ પડેલો છે એને વહેલી તકે ચાલુ કરવામાં આવે, કામકાજ ચાલુ કરવામાં આવે એવી આ સરકારને અપીલ છે। જો આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો અમે આવનારા દિવસોમાં અહીંયા ઉગ્ર આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું। વહાલુ ગામથી આ વિલાયતથી દેરોલનો માર્ગ, પહેલાં તો એ માર્ગનો પણ કંઈક વૈકલ્પિક સુવિધા કરે એવી તંત્રને રજૂઆત છે। બીજું કે આ ભૂખી પુલનો બ્રિજ છે જે કોઈક એક તરફી 2-2.5 વર્ષથી ચાલુ છે, પણ એમાં કોઈક મેન્ટેનન્સ કે કોઈ કામગીરી કરવામાં આવી નથી। વન વે બ્રિજ હતો તેને 2 વે કરી આપેલો છે, તેના બધા જ વાહનો ત્યાંથી પાસ થાય છે। આવી કોઈક બી દુર્ઘટના ના બને એની તકેદારી તંત્ર લે પહેલાં, ને મંજૂર થઈ ગયો છે બ્રિજ, પણ કામ તંત્રને રજૂઆત કરવા છતાં પરમિશન મળશે, પણ તંત્રએ પણ 1 વર્ષથી કંઈ એની કામગીરી કરી નથી। તો તંત્રને પણ રજૂઆત છે કે એની કંઈક કામગીરી કરે, તો એના માટે આ સ્થાનિક અમારા લોકોની માંગ છે કે જે આનું વહેલી તકે આ કામ પૂરું કરે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, વાગરા, ભરૂચ।